અમે આવ્યા છીએ સિદ્ધપુર અમારા નાંદોઈને ત્યાં અને અમને રસોઈ બનાવવાનો બહુ જ શોખ છે અને બધા મિત્રો કંદોઈઓ છે એટલે બધી નવી નવી રેસીપી માપ સાથે લઈ આવે છે. બ્રેકફાસ્ટમાં શું ખવડાવશો અમને? નાયલોન ખમણ. ચાલો રેસીપી હું તમને શેર કરું છું. રીલ મૂક્યા પછી ઘણા લોકોએ આખી રેસીપી મૂકવા માટે મને કહેલું. જોઈ શકો છો કે દબાવો છો તો પણ સરસ રહે છે, એકદમ જાળીવાળા અને ઉપરનું પડ પણ બહુ સરસ થાય છે. અને કંદોઈ જેમ બનાવે એમ ચટણીની રેસીપી પણ એમણે બનાવી છે, એ પણ હું આપણી સમક્ષ મૂકું છું. કેટલો લોટ લીધો? 250 ગ્રામ લોટ છે, ફાઇન બેસન ડ્રાય ચાપ. તમારે ઘરનું બેસન લેવું હોય તો મેદાની ચાળણીમાં ચાળી લેવું. 50 ગ્રામ ખાંડ, 8 ગ્રામ લીંબુના ફૂલ, 8 ગ્રામ મીઠું અને 8 ગ્રામ ટાટા સોડા. સોડા બાય કાર ફ્રેશ લેવાના છે, તેનું રિઝલ્ટ બહુ સરસ મળશે. અને લીંબુના ફૂલ પણ ફ્રેશ લેવાના છે. અડધું કપ પાણી ઉમેરી એને ઓગળવા મૂકી દઈએ છીએ. ઓગળી ત્યાં સુધી એક કાંઠલો પાણી મૂકી અને ઉપર ઢાંકણું ઢૂંકીને ગરમ થવા દઈએ છીએ. ત્યારબાદ ઓગળેલા પાણીમાં 250 ગ્રામ લોટ ઉમેરીએ છીએ. ધીરે ધીરે એને હલાવીને મિક્સ કરવાનું છે. 2 કપ પાણી એમણે ધીરે ધીરે રેડીને બરોબર ફેંટ્યું છે. ખીરાને લગભગ 7 થી 8 મિનિટ આવી રીતે હલાવતા જવાનું છે અને ફેંટતા જવાનું છે. ઉપર થોડુંક પાણી તમારે વધઘટ થાય તો 1-2 ચમચી ઉમેરવી. ખીરાને એક જ દિશામાં ફેંટતા જવાનું છે, જેથી તમે જોઈ શકો છો કે ધીરે ધીરે એમાં એર ભરાશે અને હલકું પણ થઈ જશે. એની કન્સિસ્ટન્સી એકદમ પાતળું હોય એવી રીતે કરવાની છે, જોઈ શકો છો. હવે એમાં પિંચ જેટલી હળદર ઉમેરીએ છીએ. હળદર ઉમેરીને મિક્સ કરી લઈએ છીએ. ત્યારબાદ સોડા ઉમેરીએ છીએ. ટાટા સોડા છે. એક્ટિવ કરવા 1 ચમચી પાણી ઉમેરીને હળવા હાથે એને હલાવવાનું છે, જેથી કરીને ખીરું એકદમ ફ્લફી થઈ જશે. ઉભરો આવે એટલે કથરોટમાં ઉમેરી દઈએ છીએ. કથરોટમાં ઉમેરીને થોડોક હાથ પણ એમને એવી રીતે ફેરવી લીધો છે. 12 ઇંચની કથરોટ છે અને તરત જ એકદમ ઉકળતું પાણી હોય એમાં આ કથરોટ મૂકી દેવાની છે. ઢાંકણાને કોટન કપડાથી કવર કરી અડધો કલાક સુધી એને પાકવા દેવાના છે. વચ્ચે ખોલવાનું નથી ને ઉપર બાટ જેવી હેવી વસ્તુ મૂકી દેવાની છે. હવે ગળ્યા પાણી માટે 2 કપ પાણીમાં અડધો કપ ખાંડ ઉમેરી એને ગરમ કરીએ છીએ. ખાંડ ઓગળી જાય એટલે એને ઠંડુ થવા દઈએ છીએ. ત્યારબાદ થોડાક તેલમાં ખાવા માટે મરચાં તળી લેવાના છે. મરચાં કાઢ્યા પછી એ જ તેલમાં 1 ટેબલસ્પૂન રાઈને તતડવા દઈએ છીએ. રાઈ બરોબર તતડી જાય એટલે જે પાણી ઠંડુ થયેલું ખાંડવાળું એમાં ઉમેરીને ખાંડનું પાણી તૈયાર કરી દઈએ છીએ. અહીંયા મરચાં પણ કાપવા અજય કુમાર બેસી ગયા છે. 3 કપ પાણીમાં 1/4 ટીસ્પૂન લીંબુના ફૂલ ઉમેર્યા છે અને 1 ટેબલસ્પૂન ચણાનો લોટ ઉમેર્યો છે. થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું, થોડી ખાંડ 4 ચમચી જેવી એણે નાખી છે અને 1 ચમચી જેટલી હળદર. અહીંયા તમારે લીંબુના ફૂલ ઉપયોગ ન કરવા હોય તો તમે લીંબુ પણ ઉપયોગ કરી શકો છો, પણ કંદોઈઓ લીંબુના ફૂલ વાપરે છે. હવે 1 ટેબલસ્પૂન તેલમાં 1 ટીસ્પૂન રાઈ ઉમેરી રાઈ તતડે એટલે ઝીણા કાપેલા મરચાં ઉમેરી દેવાના છે. ચટણી માટે એટલે કે કઢી માટે જે ખીરું તૈયાર કરેલું એને મૂકીને હલાવ કરવાનું છે. ઉભરા આવે એટલે ધીરે ધીરે જાડી થવા માંડશે. ગેસ બંધ કરી દઈએ છીએ. અડધો કલાક પછી ખમણ પણ તૈયાર થઈ ગયા છે. ખમણની થાળી કાઢી અને બિલકુલ ઠંડા થવા દેવાની છે. બરોબર ઠંડી થાય પછી 12 મળે છે એવા કાપા અથવા તો તમને જે ગમે સાઇઝના કાપા પાડી અને ઉપર ગળું કરેલું રાઈવાળું પાણી ઉમેરી દેવાનું છે. કોથમીરથી એને સરસ મજાનો ગાર્નિશ કરીએ છીએ અને મરચાં ઉપર મીઠું વપરાવી દઈએ છીએ. તો આ ખમણ તૈયાર થઈ ગયા છે અને સરસ મજાના એમણે સર્વ કર્યા છે. જોઈ શકો છો કે કેટલા મસ્ત લાગે છે અને જાળી પણ તમે જોઈ શકો છો કે કેટલી બધી સરસ પડી છે. એને અંદરથી ખોલશો ને તો પણ અંદર પણ એટલી જ જાળી છે. હું તમને તોડીને બતાવું છું. જોઈ શકો છો કે અંદર છેક સુધી જાળી આવી રીતે પડી છે. તમે ટ્રાય કરજો. પરફેક્ટ માપથી બનાવશો તો બહુ સરસ થશે. શરૂઆતમાં કદાચ એવું હોય તો તમે તમારા ઘરની થાળીનું સેટિંગ કરી લેવાનું અને જોઈ લેવાનું જાળી પણ કેટલી સરસ પડી છે અને એને દબાવશો તો પણ એટલા સરસ મજાના ફૂલેલા રહેશે. કદાચ એવું બને કે પહેલી વાર તમને ન ફાવે પણ બીજી વાર તો હાથોટી આવી જ જશે. 100% તમને આવડી જશે. કઢી, મરચાં અને ખમણ
ઉપરનું પડ પણ તમે જોઈ શકો છો કે કેટલું સરસ ટ્રાન્સપરન્ટ થયું છે ને જાળી પણ છેક સુધી પડી છે. સવારનો નાસ્તો દીપક કુમાર કેવા બનાવ્યા છે અજય કુમારે ખમણ? વાહ. હે ને બારને ટક્કર મારે એવા ને. તો મિત્રો રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો ખાસ લખજો જેથી મને ખબર પડે મારા વ્યુઅર્સ ક્યાંથી જોઈ રહ્યા છે. અજય કુમાર પાસેથી ઘણી બધી રેસીપી શીખવી હોય તો કોમેન્ટમાં યસ લખજો અને આ રેસીપી લોકો સુધી વહેંચજો. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય. ટેક કેર. બાય બાય.